तुलसी कहे संगत साध की पटे को भी अपराध सुरा खाऊ सहल छे एमा होय घड़ीक नी घमशा સત્યનો પંચવટી દોયનો એમાં પલે પલ દેવા પડે પ્રમાણજી संग्राम में रहा संग्राम में रहा पग थोड़ी पड़ी तो ये बंद दीन छुने
સવો ગુરુ દાસ સવો ગુરુ ચરણ રજની ભૂલી ભાઈ સવારામ ગુરુ ચરણ રજની ભૂલી હવે નહીં છોડું મારી અપનાની મૂડી રાત
આવા શીલવંતા સાધુને વારંવાર નમીને એના કોઈ બદલે એ વર્તમાન સંધ્યાવાળાના પાથરમાં તમે ક્યારેક જાજો દર્શન કરવા માટે. અહીંયાથી રાજકોટથી ઘસાથી ધનુભા સાહેબનું લીમડા અહીંયાથી 15 કિલોમીટર ઉપર છે. કારુભાર નદીને કાંઠે સંધ્યાવાળા ત્યાં ગોહિલ દરબાર કરણસિંહ બાપુ, ગંગા સતીજી રાજપરા સરવૈયા દરબારોના દીકરી અને પાનબાઈજી અમીર પરિહારના દીકરી. આ ત્રણ મહાપુરુષો અકંબત બાપુ સ્વદેહે દેહ છોડ્યા પછી આદેશ કરેલો ગંગાબા સાહેબે હું તમારી હારે આવું. બાપુ કીધું નહીં, આપ રોકાઈ જાઓ. ક્યાં અવાજ આવે છે? ઓ ભાઈ
મારે મૂકો ને ક્યાંક કે હું તમારી સાથે આવું, કારણ કે એ પતિવ્રતા નારી હતા ગંગા સતીજી. પણ કરશન બાપુ કહે છે કે નહીં, પાનબાઈજી આપણા ભરોસે આવેલા છે, એમાં અધુરાશ છે અને પૂર્ણતાને હારે પહોંચાડીને તમે આવો, હું તમારી રાહ જોઉં છું. એ 52 દિવસ પ્રક્રિયા હાલી છે ભગત બાપુના આદેશ પ્રમાણે. નિત્ય બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન ધ્યાન કરી અને ગંગા સતીજીએ બંધ બારણે નિત્ય પાનબાઈજીને એક ભજન સંભળાવ્યું છે બ્રહ્મ મુહૂર્તમાં, નિત્ય એક ભજન. પણ એ ત્યાં વાડીએ ભગત બાપુએ રાખેલા ભૂદરદાસ નામના સાધુ હતા, હરિજન સમાજના. એ ત્યાં રહેતા. આ ઢાળે એના બનાવેલા છે 52 ભજન. હરિજન સમાજના જે આવે ને ગરો આવે ને એ હતા, અને એ ગાતા ગાયક હતા. એ ભજન સાંભળવા માટે દોડાવતા કરશન બાપુ વાડીએ રાખેલા. એમને ખબર કે નિત્ય એક ભજન સંભળાવે છે ગંગા સતીજી પાનબાઈને બ્રહ્મ મુહૂર્તમાં બંધ બારણે. એ બારણે બેસી જાય અને એક ભજન સંભળાવે જ્યારે ગંગા સતીજી પાનબાઈજીને, એટલે એ એને બોડિયા અક્ષરમાં લખી દે. વિચાર કરો, એ 52 દિવસે પ્રક્રિયા હાલી છે અને 52મા દિવસે એમ કીધું છે ગંગા સતીજી પાનબાઈજીને, બેટા હવે તમે પૂર્ણતાને હારે છો, તમે તમારો ધર્મ આગળ હલાવો, મારી ભગત રાહ જોવે છે. એ પણ એમને બ્રહ્મ મુહૂર્તની અંદર જેમ ભગત ખીધાયા હતા ભગત બાપુ, એમ બ્રહ્મ મુહૂર્તની અંદર બધી જગ્યા સાફ કરી, બધા ભક્તજનોને બોલાવી, બધી વિધિ કરી, પદ્માસન લગાવી અને બ્રહ્મરુદ્રમાંથી શ્વાસ ખેંચી લીધો. આ 3 મહાપુરુષો એમ ગયા છે. વિચાર કરો તો મોટામાં મોટો જો આધ્યાત્મિક જગતની અંદર આ 52 ભજનો શિખર ઉપર છે મારા છે. આધ્યાત્મિક જગતમાં શિખર ઉપર છે 52 ભજનો. આખા વિશ્વની ફિલોસોફી ટૂંકી પડી જાય એવા 52 ભજનો છે. પણ આપણા સુધી પહોંચાડ્યા કોને તમને ખબર છે? ઓલા ભૂદરદાસ. એ જો ન હતો આપણા સુધી આ વસ્તુ પહોંચત નહીં, કારણ કે એને જ કાંઈ બુકો છપાવી નહોતી, કંઈ પ્રસિદ્ધિ જોતી નથી. એને તો આત્મકલ્યાણ માટે પધાર્યા હતા 3 આત્માઓ. પણ એ જે લખી દીધા, હું ગયો તો સમઢિયાળા એક વખત ભજન આમ ગાતો તો પૂનમના, એના પરિવારમાં આવેલા બહુ વૃદ્ધ થઈ ગયેલા હતા. પણ મેં નીચે ઉતરીને એના મેં ચરણ સ્પર્શ કર્યા. એટલે કે અમે આ છીએ તમે દરબાર. મેં કીધું ના, જાતિ ભ્રાંતિ નહીં હરિના દેશમાં, પાનબાઈ કાઢો વરણ વિકાર. હું તમને એટલા માટે લાગુ છું કે તમારા પરિવારનો મોટો ઉપકાર છે આધ્યાત્મિક જગત ઉપર. તમારા વડીલે જો આ લખીને આપ્યું ન હોત ને તો આ મળી જ ન હતા વસ્તુ. આવી મહામૂલી વસ્તુઓ આપણને મળી છે ભાઈ સાહેબ. અને હવે આ તો ક્યાં સંભળાવી? આ તો તમે ખરેખર આ બાજુ તમે આવીએ ને એક અંદરથી મારા નિશ્ચિત હોય બહુ. આ મોરારદાન અમે ઘણા બધા પ્રોગ્રામો ભેગા કર્યા છે. અમારો ખાલી આ કોઈ ઈ સાહિત્યકાર છે હું ભજન ગાઉં છું એવો નાતો નથી, અમારો બીજો નાતો છે. અમને બેને ભેગા જોવે ને પછી અમે અમારી મોજમાં હોઈએ એટલે દાદો મેઘરાજ દાદા આવે બહુ એને આનંદ આવે. વડીલની પાસે અમે પછી મોજ કરતા. પણ અમે ઘણા ભજનો એવા કર્યા છે. પણ આ મહામૂલી વસ્તુ છે. મેં કીધું મોંઘી વસ્તુ છે. તમને મને કેવી વસ્તુ આપતા ગયા જો તો ખરા. અને આ ક્યાં સંભળાવવું પડે? આપ તો મને કહો. પણ છતાં હજી અમે ભાગશાળી છીએ આપ જેવા છો કે મારી તો ફ્લેટ ગાયકી છે એકદમ. એમાં કાંઈ છે જ નહીં બીજું. ડકો બકો કંઈ આવે જ નહીં, એકદમ સીધું આવી જાય. નારાયણ સ્વામીજી મને કીધું હતું બાપુએ, મને કે દરબાર આંખો બંધ કરી અંદરથી સ્વસ્થ થઈ બધો કચરો હેઠો બેહારીને પછી ગાવાના ભજન. પછી પબ્લિકની પરવા નહીં કરવાની, આંખ બંધ કરીને ભજન સંભળાવવાના. ભજની કશે એ તમારી સામે આવીને બેસી જશે, બાકી જેને કાંઈ લેવા દેવા નથી એ નહીં બેસી. એના હારે મહેનત ન કરવી, ખોટો ટાઈમ ન બગાડ. વાત સાચી છે. એનો નિચોડ કાંઈ જેવો તેવો તો ન હોય ને બાવાજીનો, જેણે આખી જિંદગી વેડફી નાખી. આમ એટલે કે આમ એને ભેગ કરી લીધો ભજનની પાછળ. વેડફી ન કહેવાય પણ જેને ભેગ કરી લીધો. આ જે સૂરની બીમારી છે ને મારા જન્મ અહીંયાથી આવી. નારાયણ સ્વામીને સાંભળ્યા તબલું સૂરમાં જોઈએ, બધું સૂરમાં જોઈએ, સોફ્ટ વાતાવરણ જોઈએ. સહેજ આડું ઓળું થાય તો તકલીફ થાય. હું સૂરમાં નથી ગાઈ શકતો, પણ મને સુરીલો સામે બીજો કોઈ ગાય છે નથી તો મને ખબર પડી જ જાય. હા, હું સિંધનો છું. હા, સરપારકરનો છું. મારો જન્મ ત્યાં છે. સિંધમાં જે કલાકારો થયા એવા નથી ત્યાં ક્યાં. આ સૂર શબ્દનો જે પ્રદેશ છે, સોહી પરંપરાનો દેશ છે. શાહ અબ્દુલથી ભેટાઈનો રસાલોનો હું મારા વડીલોને બધા મોઢે હતું. અમે એના માણસો છીએ.
આ ઘણા વાતો કરે રાગ રાગની, બરાબર છે, પણ હું તો ન માનો છું. પણ આ તો ભજન છે ભાઈ સાહેબ. ભારત વર્ષના સંતો જો ઠંડી નથી જોઈ, તાપ નથી જોયો, વરસાદ નથી જોયો, ખુલ્લા પગે અર્ધવસ્ત્રે અને વનસ્પતિના રસ રહિત પાંદડા ખાઈ આખા વિશ્વનું ભ્રમણ કરી અને પછી એને જે અનુભૂતિ થઈ ને તમને મને આપી છે. આ એને કહેવાય પરમ તત્વના વિરહમાં રોયા જ છે આ લોકો. આ રુદન છે ભાઈ સાહેબ, રુદન છે, આ રોયા છે. આ ક્યાંથી ગમે બધાને? તમે મને કહો. હવે મને ખાલી તમે આ ભજનો ગાય છે ને એને ખાલી એટલો એક પ્રશ્ન કરજો, કારણ કે મને એક મહારાજ શાસ્ત્રીજી આપ જેવા બ્રાહ્મણે, કારણ કે બ્રાહ્મણોની દેણગી મોટી છે ભાઈ સાહેબ. આ વંદન કરવા જેવો સમાજ છે. આ કોઈ જેમ તેમ નથી. આપણે ભાગશાળી છીએ, આપણી વચ્ચે વારું નથી લગાડતો. મારે કાંઈ પ્રોગ્રામ નથી કરવા. તો આ છે આપણો ભગવાન કહેવાય. એવા એક શાસ્ત્રીજીએ મને એક પુસ્તક આપ્યું છે મહારાજ. એમાં આધ્યાત્મિક જગતની અંદર ભજનની અંદર જે શબ્દો વપરાણા ને એ બધાય છે. એમાં એક શબ્દને એના પર્યાય શબ્દો, એટલે મને અડચણ ન થાય, હું જોઈ લઉં એમ. એટલે આવી મને કૃપા થઈ છે. એટલે અને આ મને બોલવાનું થોડું ઘણું કંઈક છે ને, અમુક પછી નથી ગમતું, અમુક ન ગમે એને મારે કાંઈ લેવા દેવા નથી. પણ મને આ બધું મળ્યું છે આપા કે ગેપ સત્તાધારમાંથી મળ્યું. આ બધું હા વિજય બાપુના સાનિધ્યમાંથી ત્યાંથી આવ્યું છે. હા એ તો જેવી તેવી જગ્યા કે જેવો તેવો સાધુ નથી, અહીંયાથી આવેલું છે. તો આ એક એવી પરંપરા છે. તમે કોઈને પૂછો કે ચિત્તની વૃત્તિ જેની નિર્મળ રેવે પાનભાઈ, મહારાજ થઈ ગયા. મેં મહારાજ કોની ચિત્તની વૃત્તિ નિર્મળ હોય? કેવા આત્માની કેવી વૃત્તિ નિર્મળ બની શકે? એમાં શું ગુણ હોય તો બની શકે? બધાની વૃત્તિ નિર્મળ ન થાય. પણ શું કીધું છે કે જેની ચિત્તની વૃત્તિ પક્ષપાતમાં ગૂંચવાયેલી હોય ને એ સત્યને ઓળખી ન શકે. સત્યને ન ઓળખી શકે અને એની વૃત્તિ કોઈ નિર્મળ હોય. પણ જેની વૃત્તિ નિષ્પક્ષી હોય, કોઈ પક્ષપાત ન હોય, ભેદભાવ ન હોય, અને સુખી જેની વૃત્તિ હોય ને એની વૃત્તિ નિર્મળ હોય. એ વૃત્તિ નિર્મળ કીધું છે. એવા મહાપુરુષની વૃત્તિ નિર્મળ હોય. બધાની ન હોય મારા જેવાની. આ મારું ના તારું ના હું આ તું એવું નહીં. તો છેલ્લે બહુ સરસ વાત કરી છે. ગંગા સતીજી ભાનભાઈને કહે છે, બેટા એક મા દીકરીને જેમ લાડ કરે એમ લાડ કરીને બોલાવ્યું છે. છેલ્લે બહુ સરસ વાત કરી છે આ ભજનમાં. શું કહે છે? સંગ તું કરો તમે રે, કોઈ ગાવાની રે Oh,
માતાની વાણી છે શબ્દ સુરતાનો જીવાનું વર્ણન કર્યું છે. જેની સુરતા શબ્દની હારે લાગી હોય અને જેની સુરતા શબ્દની હારે પરણે એ સુરતાને સોહાગણ કહેવાય. સોહાગણ સુંદરી એ જાનતો દોડી મારા બાપા થોડી જાનમાં કેવા કેવા હાલે
કોણ હાલી શકે આવી ટકોર કરી છે કેવા હાલ જોઈ કે આવી જાન રે ગુઆ રે ઈ હાલે આ જાન એ જાન રે ગુઆ રે ઈ હાલે આ જાન શબ્દની હારે પરણી પછી એ પાછા પડે મને આવી ઉમરે આવું તો એ પીઓજીની નિમકની ટુકડી
સખી સખી આશે અને વિરમ ગામની વચ્ચે સોરામ બાપાની જગ્યા છે, રામદેવજી મહારાજનો બેસણું છે. હવે તો અલૌકિક રીતે છે એવું બધું કામ થાય, ભૌતિક યુગ છે. શરૂઆતની જો વાત કરીએ તો અમને પલકવારમાં લાગ્યું છે. જેમ કે સુખદેવજી મહારાજને પરીક્ષિત રાજાએ કીધું કે મહારાજ મને ઋષિનો શ્રાપ લાગ્યો છે, 7 દિવસમાં સરસ મસ્ત થશે મને અને મારું મોક્ષ થાય એવું કંઈ કરો. પણ એમાંથી 2 દિવસ તો નીકળી ગયા છે મહારાજ. ત્યારે સુખદેવજી મહારાજે કીધું મહારાજ ચિંતા કરોમાં, ભલે 2 દિવસ 7 દિવસમાંથી 2 દિવસ નીકળી ગયા, ભલે 5 દિવસ રહ્યા હોય, પણ એવું કહેવામાં આવ્યું છે કે મોક્ષ માટે તો એક પલે બહુ થઈ ગઈ. બીડું ઝડપે છે સુખદેવજી મહારાજ ભારત વર્ષના સંતોની ઋષિઓની આ બધા આમની શું દેડંગી છે. ગંગા તટ હોય છે, ગંગાનો કિનારો, વૃક્ષનો મંડપ હોય છે, ધરતીમાંનો વ્યાસપીઠ હોય છે. સુખદેવજી મહારાજ જેવા પઠન કરતા હોય છે, પરીક્ષિત રાજા જેવા સાંભળતા હોય છે. પછી મોક્ષ ન થાય ભૂતોના ભવિષ્ય બંને જ નહીં બોલી મોક્ષ કરાવ્યો. જો એમ એક શબ્દ પર એમાં એ રાત્રિના એક સમયમાં એ તો તે દિવસે કાંઈ એવી વ્યવસ્થા હતી જ નહીં. ઝૂંપડામાં હતા, માટીનું કામ કરે, માટલા ઘડે અને જે કંઈ માટલા ઘડે એમાંથી સવારના પછી નિભાડામાં પકવીને વેચે એમાંથી ગુજરાન હાલે. બહુ આમ પરિસ્થિતિ નબળી જાય. હવે તો બાકી જુદી વસ્તુ એ રાત્રિના વાયક આવેલો સવારામ બાપાને વાયક લઈ લીધો, 3-4 માટલા ઘડ્યા, પણ એનું જીવ ભજનમાં હતો. ક્યારે પહોંચું 3-4 માટલા ઘડી અને સવારામ બાપા તો ભજનમાં નીકળી ગયા. લગભગ 2-3 વાગ્યા રાત્રિના એમની માતુશ્રી આવે છે પાછળથી, કારણ કે અવાજ આવતો હતો ટપ 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 માટલા કરવા. આવીને કહે છે ઝૂંપડીના પાછળ ઉભા રહીને કે બેટા સવા હવે સુઈ જા બેટા, માં છે ને માં બીજા બધા વગડા થવા. બેટા બહુ ટાઈમ થઈ ગયો, બહુ રાત ગઈ બેટા, હવે સુઈ જાઓ, થાકી ગયા છો. એટલું કહીને માં પાછા વ્યા ગયા પોતાના સ્થાને. અને 6 વાગે પાછા સવરામ બાપા આવ્યા અને માતાજીએ કીધું બેટા રાતે તો બહુ માટલા ઘડ્યા તે, મોડે સુધી તારો અવાજ આવ્યો, મેં તને અવાજ કર્યો બેટા સુઈ જા, પણ તોય તું માટલા ઘડતો હતો, અવાજ આવતો. ત્યારે એને લાઈટ થઈ ગઈ, ચમકારો થયો. પણ માં કે મેં તો 2-4 જ માટલા ઘડ્યા છે. તો કે બેટા મોડે સુધી તારો અવાજ આવ્યો, એટલે મેં કીધું સુઈ જા. હવે તે મોડે સુધી માટલા ઘડ્યા છે. પછી એમને અંદરથી જાગી ગયું, ચોથા રાસુડા હાલવા માંડ્યા, ભાવવિભોર થઈ ગયા અને એમની માને લઈને જાય છે, માં મેં તો આ 4-5 માટલા જ ઘડ્યા છે, બાકી તો જે ઘડલ પડે મેં નથી ઘડ્યા, એ તો ઘડનારો આવ્યો ને ઘડી ગયો. અહીંયાથી એને ચમકાર થઈ ગયો અને બસ સતને પથે ચડી ગયા અને આવું થયું. અલગ ઘડી ભરાયા એમને ત્યાં. અને આજે આ એમની વાણી છે, જો આ ક્યાંથી આવી છે ભગવાનને ખબર. ગુરુમુખીની પરાકાષ્ઠા આ ભજન છે. આ ભજન ગાઈને એક જણા મને કીધું હતું, મને કે ગુરુમુખી ગાઓ, ગુરુમુખી. આ શું છે? મેં કીધું આવું આવે લે મોરારદાની વાત વચ્ચે કરીને મેં સમજદારીની જ વાત છે મારા શ્રી. આપ તો હવે આપની પાસે શું મારે કહેવાનું હોય. હું ગાંધીનગરની બાજુમાં મવડી કૈલાસ ધામ છે, મુક્તાનંદ મહારાજ બાપુ ચાપરડા, એમનો જન્મદિવસ હતો. એના કાર્યક્રમમાં ગયેલા અમે અને આમ સંતવાણી ચાલુ હતી ને એમાં 2-3 દીકરીઓ બેઠી હતી. એમાં એક દીકરી આવીને, હું ગાતો હતો ભજન, તો આવીને મને ચબરખી મૂકી હાર્મોનિયમ ઉપર. 14 વર્ષની ઉંમર હતી, જાજી નહોતી, નાની બચ્ચો. આવીને મને આમ મૂકીને ચબરખી, એમાં લખેલું હતું વીજળીને ચમકારે મોતીડા પરો પાનભાઈ, અચાનક અંધારા થાય, જોતરે જોતામાં દિવસો વ્યા ગયા પાનભાઈ, 21,600 કાળ ખાસ. આવું વેધક ભજનની એમને દીકરીએ મને
ફરમાઈશ કરી કહું તો કહેવાય. મેં જોયું તાલ હાલતો તો મેં ભજન લગાવ્યો મુખડું, અને જેવો અંતરામાં ગયો ને તો મેં જોયું તો બે દીકરીઓની વચ્ચે એ દીકરી બેસી અને આમ આસન લગાવીને ચોધા રસોડા હાલતા હતા, અને એ દીકરી સાંભળતી હતી 14 વર્ષની. હો, ત્યારે હું પોતે આમ એમ થઈ ગયું તો આ કોઈ પૂરું જન્મનો અધિકારી આત્મા હોવો જોઈએ, અને ધન્ય છે એના મા બાપને કે આવું સંતાન પ્રાપ્ત થયું છે, ને એમાં પાછી દીકરી. તો પોતે ભાવી પર થઈ ગયું. બધું આ ધન્ય છે. ભજન પૂરું થયું, એ ઘટના અહીંયા પૂર્ણ થઈ. પછી બીજી વખત અમે વાડાધરી ગયેલા, ગોંડલની બાજુમાં ગૌશાળામાં કાર્યક્રમમાં. 5 વાગે કાર્યક્રમ પૂરો થઈ ગયો એટલે બારે નીકળ્યા. અમે આવજો કે એમ કીધું ગૌશાળામાં હાલો ચા પાણી પીને પછી જજો. કીધું ભલે. અમે ગયા તો જેવા મંડપથી અમે બહાર નીકળ્યા તેમાં એક ભાભો સૂતેલો 75 વર્ષનો. અમે જેવા બાજુમાંથી નીકળ્યા ને ત્યાં જાગ્યો એકદમ. એ કે પૂરું થઈ ગયું? મેં તો પૂરું થઈ ગયું ભાઈ. ઓહો, એ કે મને બહુ ખોવાઈ ગયું એટલે નીંદર આવી ગઈ ને કે મારે સનેડો સાંભળવો હતો. ત્યારે મને ઓલી દીકરી યાદ આવી. 14 વર્ષની દીકરી આવું વેજક વજન રોતા રોતા સાંભળે, અને આ અભાગ્યો 75 વર્ષનો થયો તો હજી એને આ સનેડો સાંભળવો. આવું હોય એટલે હવે સમજદારી એટલે ભક્તિ સમજદારી ને કલા ઉંમરને કાંઈ લેવા દેવા નથી. મેં મારો પ્રત્યક્ષ મારો પોતાનો અનુભવેલો વાત છે. ખોટું નથી કહેતો, કારણ કે અમારું મંદિર છે. જેટલા અમે ફણગા ફૂંકીએ ને તો છેલ્લે આવે હામું બધું, છેલ્લો ડચકો વહારો થઈ જાય. આ બધા પ્રયત્ન છેલ્લા ડચકાની જ વાત છે. આ બધી અમે તો હું તો એમ જ જાઉં છું. બસ બીજું બધું કાંઈ ભગવાને ખામી નથી રાખી. હવે એટલું થાય, છેલ્લું હાઈ ક્લાસ શાંતિથી બસ પૂરું થઈ ગયું. હરિઓમ. એટલી જ પ્રાર્થના છે. અને જોજે અમારી પ્રીતડી અંત સમય આવીને તું નિભાવજો. એટલે પરમાત્માને એ વિનંતી છે કે એ નાથ, એ મારા નાથ, કાળા માથાના માનવી છે, ઘણા કર્મો કર્યા હશે, એમાં બેમત નથી, પણ માફ કરજે. અને છેલ્લે અંતે ટાઈમ ઉપર તું આવજે, છેલ્લે ડચકા લેવા ન પડે. અને ઘરના પરિવારના એમ નક્કી કે હવે આ છૂટી જાય તો સારું. શાંતિથી દેહમાંથી પ્રાણ નીકળી જાય. જબ પ્રાણ તન સે નીકળે તબ ઇતના તું કરના સ્વામી. ત્યારે તું આવજે, બાકી વચ્ચે તું નહીં આવતો હાલશે. અમે છોડી લેશું અમારું. ભક્ત કવિ સતાર સાહેબ એમ કીધું છે મારા, જોજો અમારી પીતળી અંત સમય આવીને નિભાવ. આ બધી વસ્તુ એ જ છે. અને જે યોગે લાયક પાત્ર બને, કૃપાને પાત્ર બને, ત્યારે ગુરુ મહારાજ દયા કરે છે, ત્યારે એના માથા ઉપર હાથ મૂકે છે, અને પછી આગળ દોર હાલે છે. પણ જ્યાં પાત્ર તો બનવું પડે. પાત્ર રે પારખ્યા વિના સંગડો ન કરી, પાત્ર બનવું પડે. એવું એક સાખી છે, એનું એક તમને વિશ્લેષણ કરી એક ભજન લઈને પછી મોરારદાસને પાછા મૂકી આવે. નિયામો નો દેવાય. એક સાખી છે, એમાં એવું છે કે ચિત્ત ચટકો લાગ્યા વિના નહીં રીજે કીર્તા. અમુક સંત બોલે છે પણ ના, ચિત્ત ચટકો લાગ્યા વિના નહીં રીજે કીર્તા. ઈયળની ભમરી બને તો પછી નરને કેટલી વાર. ઈયળમાંથી ભમરી બને છે. બધી ઈયળમાં એ ભમરી નથી બનતી, અમુકમાં જ બને છે. ઈ માટીનો ઘર બનાવે ભમરી, પછી ઈયળની શોધમાં નીકળે, ઈયળ મળે એને ઈ ડંખ મારે. પણ એ ડંખ એટલો બધો વેદનાથી ભરેલો હોય કે જેવો ડંખ મારે ને એટલે ઈયળ ફીંડલું વળી જાય, સહન ન કરી શકે એટલે મૂકી દે, નામ ન લે, છોડી દે. પછી બીજી ઈયળને ઈ ડંખ મારે. હવે એ જો ફીંડલું વળી જાય એને છોડી દે. એમ 4-5 જેટલી ફીંડલા વળતી જાય એને છોડતી જાય ભમરી, એને ઉપાડે નહીં. પણ એમાં અમુક ઈયળ એવી આવે કે જેવો એને ડંખ મારે ને એવો, અને વેદનાની પરવા કર્યા વિના ભમરીની સામે થાય, આમ ફણ ચડાવે, એના સામે પ્રતિકાર કરે એને. ત્યારે ભમરીને નક્કી થાય કે આમાંથી ભમરી બનશે આ ઈયળમાં. બાકી તો ફીંડલા વળી ગયું એનું કાંઈ ન આવે. જગતના ચોકમાં કોઈ પણ ક્ષેત્રમાં જે ફીંડલા વળી ગયા ને એનું કાંઈ ન આવે. પછી ભમરીને એમ થાય કે આ ઈયળમાંથી ભમરી બનશે, પછી એને ઉપાડે અને પછી એને સેવે. ઈ ઈયળમાંથી ભમરી બને છે. એમ સદગુરુ મહારાજ પણ એવા શિષ્યના માથા ઉપર હાથ મૂકે છે જેનો એનામાં ધારદાર કાંઈક એવી પાત્રતા હોય. ભારત દેશ છે, મેં કીધું એમ ભારત શ્રી બેઠા છે, ઋષિઓનો દેશ છે, સાધુ સંત ફકીરોનો દેશ છે. ભાઈ સાહેબ, તમે વાંચો તો ખબર પડે. વાંચનની થોડીક ઘટી ગયું છે મારે, છે જ નહીં કાંઈ.
મને એવું લાગે છે એટલે પરોક્ષ શક્તિ વહી ગઈ છે. ભાગવત સાંભળવા જાય છે લોકો, રામપારાયણ સાંભળવા જાય. પૂછો તો શું જમવાનું બહુ સરસ હતું, હાલે શું કરવાનું. અને બીજું ત્રુટલ ચંપલું થેલીમાં લઈને જાય, ભાગવત શું આવે? એ ચંપલું નથી ઉતરતી, ભાગવત ઉતરે ભાઈ સાહેબ. ભલે મહારાજ શ્રી ગમેલી મહેનત કરે, પણ છતાં એમાં એવું છે કે આવા બધા વેધક આત્માઓને ખરેખર આપણે તો વંદન કરીએ છીએ કે ઘેરામાં ઘા છે, કોકને તો લાગ્યા વગર વે નહીં, નકે તો હાલે નહીં ને. આ બધું હાલતું છે, આવું બધું છે, પાત્ર બનવું પડે. અને ક્યારેક ક્યારેક જીવન જીવતા જીવતા એમ કહેવામાં આવ્યું છે કે કોઈક એવું કાર્ય થઈ જાય કે જે તમે કરોડો રૂપિયા ખર્ચો તો તમને એનું ફળ ન મળે, અને ક્યારેક નાની એવી સેવા તમને ફળ આપી જાય મોટું. એનો એક દાખલો છે સૂફી પરંપરાના ચિશ્તી રાબિયા બસરી દિલ્હીમાં, એનો એક દાખલો છે. અને એ સૂફી પરંપરામાં બહુ ઉચ્ચ કોટીના એ ચિશ્તી રાબિયા બસરી થઈ ગયા સ્ત્રી પાત્ર. એ સમયના બીજા મીરા કહેવાના એવા હતા. એ હજ કરવા જાય છે સંઘની હારે, સંઘ નીકળે છે, પોતે હજ કરવા જાય છે. હાલતા હાલતા હાલતા, પહેલા તો હાલીને જ જવાતું. એ હાલતા હાલતા રસ્તામાં એ કૂતરું પડ્યું હતું. એ કૂતરું બેભાન અવસ્થામાં હતું. રાબિયા બસરીને એમ થયું કે આ જો જીવ કેટલો દુઃખી થાય છે, આના માટે હું શું કરું, શું કરું તો આને સાંત્વના મળે, એને શાંતિ થાય. એવી એક અંદરથી એને કરુણા પ્રગટ થઈ. દયા તો ઠીક છે, કરુણા પ્રગટ થવી જોઈએ. એ પ્રગટ થઈ તો પછી સંઘને કીધું તમે હાલો આગળ, હું આવું છું. એ પોતે રોકાઈ ગયા. એટલામાં તપાસ કરી અને એમ થયું કે કૂવો જો મને મળી જાય ને પાણીનો, અથવા તો પાણી મને મળી જાય તો કૂતરાને થોડું પાવ તો એને સાંત્વના મળે. પણ પાણી શોધ્યું તો બીજે ક્યાં નહોતો, પણ એ કૂવો મળ્યો એમને રાબિયા બસરીને, પણ એ બહુ ઊંડું. ચેતના આવી, કૂતરાએ આંખ ખોલી અને પછી ઉપરથી અવાજ આવ્યો કે રાબિયા તેરી હજ હો ગઈ, અબ આને કી જરૂર નહીં. આ આપણી સૂફી પરંપરાના સંતો છે. અને કેમ બોલી શકીએ આપણે, કેમ વિસરી શકીએ? અને એવું કઈ નથી, તમે બની શકો, કોઈ પણ બની શકે. એમાં મેં તમને કીધું ને, મંદિર મસ્જિદ અલ્લાહ ઈશ્વર કઈ છે જ નહીં સૂફી પરંપરામાં. એવું કઈ નથી, એને જ સૂફી પરંપરા. એકાદું ભજન લઈને પછી દોડ વિરામ આપો.
બાળકની 400 વર્ષ થયા છે, કોઈને 500, કોઈને 600, કોઈને 700, કોઈને 1000. એમાં દાસી જીવનને 400 અને 450, પોણા 500 જેવા વર્ષ આવે છે. દાસી જીવનને ભોગાવે એનું આ ભજન છે. મેઘવાળ સમાજમાં દાફડા શાખામાં થઈ ગયા દાસી જીવન ભીમ સાહેબના શિષ્ય, જેની અરજ સાંભળીને ખુદ દ્વારિકાથી સાવર છે 700 કોરી આપી છે. હાલના સંજોગોમાં ગોંડલ ઠાકોર સાહેબને ત્યાં પડેલી છે, એની અખંડ જ્યોત ચાલુ છે હાલના સંજોગોમાં. આ વાસ્તવિક સત્ય છે, કાલ્પનિક નથી. આટલા વર્ષથી આ બધું ટક્યું છે એનું કારણ વાસ્તવિક સત્ય હોય તો જ ટકે, કાલ્પનિક નો ટકે, કોઈ દિવસ નો ટકે. કલ્પના કાલ્પનિક વસ્તુ હોય ને જાતો ટાઈમ ટકે જ નહીં. જો અત્યારે બધા 1 કલાક માર્ક નથી લખી નાખતા, એ કાલ્પનિક એમાં ન ટકે, કારણ કે એ બધું ચોરીને ભેગું કર્યું. કોઈ કબીર સાહેબની વાણીમાંથી લીધું હોય, કોઈ મીરાબાઈની વાણીમાંથી લીધું હોય, કોઈ રવિ સાહેબ શબ્દ, કોઈ પણ સંતની વાણીમાંથી એક શબ્દ ચોરે અને પછી એને ભેગું કરીને એક માળખો બનાવે. પછી આપણને કહે કે મેં બનાવ્યું છે. એમાં કબીર સાહેબે કીધું છે એ સમયે, ઇત ઉત અક્ષર ચોરાઈ કે લેત ભજન બનાઈ, કહે કબીર એઠા પાત્ર ચાટ કે કબ તક જીયા જાય. એ નો હાલે. આ અસર કરે છે તમને મને એનું કારણ આ તમે આટલું મોડું થઈ ગયું છે, આવી ઠંડી છે, આપ બિરાજમાન છો, આ બધા આ શું છે? આ તમે કલ્પના કરો થોડી. આમાં બીજું તો કાંઈ નથી અમારી ઘરે. આ શું છે? એની તાકાત જો તમે સંતવાણી કે મારા જેવા પિત્તળને આને હોનું બનાવી દીધું. ભાઈ સાહેબ, જેવી કોઈ બાબત નથી. આ બહુ મોંઘી વસ્તુ છે, કારણ કે આમાં ભારત વર્ષના સંતોનું સમર્પણ છે, ત્યાગ છે, એટલે આ બધી એની વાણી ટકી છે હજી સુધી. આવા આક્રમણો આવ્યા અને આવે છે અને આવતા રહેશે, પણ આનો કોઈ દિવસ હલનચલન નહીં થાય. આમ રહેવાનું આમ ને આમ. શું કામ જીવિત છે એનો તમને એક નાનો દાખલો દઈને પછી દોને વિરામ આપી દો. સુરદાસજી આંખે દેખતા નહોતા, વૃદ્ધાવસ્થા આવી ગઈ, કૃષ્ણના પરમ ભક્ત હતા. શું કામ ભજનો એના ટક્યા છે નહીં હું તમને વાત. કોઈ સેવા કરવા વાળું હતું નહીં, પરતંત્ર બની ગયેલા, વૃદ્ધાવસ્થા, આંખે કઈ દેખાય નહીં. પણ એમાં થયું એવું કે એક બાળક આવતો હતો. બાળક આવીને સુરદાસજીનું બાવણું પકડે અને એને લઈ જાય જ્યાં જવું હોય એની સેવા કરે. મારો કહેવાનો તાત્પર્ય, સુરદાસજીને એક દિવસ એમ થયું કે એક બાળક આવે છે, મારી સેવા કરે છે, મારાથી તો કોઈને કાંઈ સ્વાર્થ નથી, મારે વૃદ્ધપણું છે, મને કાંઈ દેખાતું પણ નથી, મારામાં શું સ્વાર્થ? પણ એક બાળક આવે છે, બાળક મારી સેવા કરે છે આવીને, તો એ કોણ હશે? આવો એક પ્રશ્ન થયો, પણ તરત નક્કી થયો એને કે આ બીજું કોઈ નથી જેનું હું ભજન કરું છું. એ છે, બીજો નથી, કનૈયો છે, આ કૃષ્ણ છે. નક્કી થયો ને અહીંયા આવ્યો હોય, પણ એ નક્કી કર્યું આજે ભલે પણ કાલે આવે ને એને જવા ન દો, એને પકડી લો, બરાબર નથી જવા દે એવું નક્કી કર્યું. એ બાળક આવ્યો નિયમ પ્રમાણે. જેવો આવ્યો ને તો સુરદાસજીનો જેવો હાથ પકડ્યો ત્યાં સુરદાસજીનો હાથ પકડી લીધો બરાબર, કસકસાવી. આ જવા નથી દેવું. એ બાવળું જેવું પકડ્યું ને ત્યાં ઓલા આમ ઝાટકો માર્યો, સુરદાસજીના હાથમાંથી પોતાનું બાવળું છોડાવી નાખ્યું, છૂટી ગયું બાવળું. પછી કૃષ્ણ બોલ્યા, સુરદાસજી બોલ્યા છે કે હે કૃષ્ણ, હે કનૈયા, બાઈ છુડાઈ કે જાત હો, નિર્બલ જાન કે મોહ, બાઈ છુડાઈ કે તું જાત નિર્બલ જાન કે મોહ, હૃદય से दूर जा बसो, है तो मर्द बखान तो हे कन्हैया, हे कृष्ण, હું તો અશક્ત છું, મને કઈ દેખાતું પણ નથી, વૃદ્ધ પણ આવી ગયું છે અને મારા હાથમાંથી તારું બાવળું તું છોડાવી લીધો છે. આમાં કઈ મોટી વાત નથી, પણ મારા હૃદયમાંથી નીકળી જતો તને સાચો મર્દ કહું. કૃષ્ણ પ્રગટ થઈ ગયા. સુરદાસજીને કહે છે, સુરદાસજી માંગો માંગો. ભક્ત બીજું શું માંગે? એ કે તમારા દીદાર, તમારા દર્શન. કૃષ્ણ દયા કરે છે, એને ચક્ષુ નેત્રો દ્રષ્ટિ આપે છે. એ ચક્ષુ નેત્રો દ્રષ્ટિ દ્વારા
કૃષ્ણ પરમાત્માના સુરદાસજી દર્શન કરે છે, ભાવ વિભોર થઈ જાય છે, દેહભાન પણ ભૂલી જાય છે. પછી કૃષ્ણ કહે છે, સુરદાસજી હવે કોઈ બીજી ઈચ્છા ખરી? તો કે હા. તો કે શું? તો કે પેલા તો હું કરી નાખો. બોલો. એ કે પાછો મને સુરદાસ બનાવી. અરે પણ કે મેં સૃષ્ટિ બનાવી છે, એનું સર્જન કર્યું, બહુ જોવા જેવી છે, માણવા જેવી છે. તો કે એ વાત સાચી છે. આપ તો દયાળુ છો, બહુ એકદમ જેને કહેવાય કૃપા વિધાન છો. મુજ રાહ પર આપે દયા કરી, કૃપા કરી, મને નેત્રો આપ્યા, દ્રષ્ટિ આપી, આપના દર્શન થયા મને, એના દ્વારા આપે મને દર્શન આપ્યા. તમારી છબી મૂર્તિ મેં મારા હૃદયમાં સમાવી લીધી અને તમને જોયા પછી મને હવે એવું થાય છે કે હવે બીજું કાંઈ જોવા જેવું રહેતું જ નથી. એટલે મને હતો એવો બનાવો. પાછા સુરદાસ બનાવ્યા. બોલો. પાછું હતું અહીંયા આવી ગયું. આપણને કીધું હોય તો શું ન માગી, એને ભાગી જવું પડે. એટલે આવો છે ને ભક્તોનો સમર્પણ છે, ત્યાગ છે, એટલે આ ભજનો આપણા જે ગ્રંથો જે કાંઈ છે એ ટક્યા છે. એટલે બધું હજી સુધી ધજા ફરક્યા કરે છે. સનાતન ધર્મની આ બધા પાયા છે. ધર્મ ધર્મ જ છે. કોઈનો જેનો જેનો ધર્મ હોય એને મુબારક, એને આપણે વંદન કરી. દરેક પોતપોતાના ધર્મનું પાલન કરે, એમાં કંઈ ખોટું નથી. જે ઇસ્લામિક કોઈ એનું નમાજ પડે, બંદગી કરે, આપણે આપણી રીતે કરીએ. કોઈ કોઈનું કાંઈ ઓલો શેદ ઉડાડવો એ આપણો ધર્મ નથી. સનાતન તો સમુદ્ર છે, એમાં બધું સમાઈ જાય. તો દરેક ધર્મને વંદન, આપ બધાને વંદન, સંતવાણીને વંદન, મહાપુરુષોને વંદન, રામદેવજી મહારાજના ચરણમાં કોટી કોટી વંદન, મહારાજના ચરણમાં વંદન. તો એ ખાલી હું ધૂન બોલાવીને પછી દોરને વિરામ આપી. બધા ધૂન બોલજો, જ્યાં બેઠા છો અહીંયા બધા તાળીઓ વગાડીને. તો ગોવિંદ બોલી ગોપાલ બોલા, ગોવિંદ બોલી ગોપાલ
सदगुरु महाराज रामचंद्र भगवान द्वारकेश महाराज गजानन महाराज सरस्वती माता और सुत हनुमान महाराज सिद्धरामदेव जी महाराज सरस्वती माता